નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીં આગળ CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે મિત્રો. પ્રેક્ટિસ માટેની PDF પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી છે, ત્યાં આગળ જઈને તમે મેળવી શકો છો. ક્લાસ નંબર 12 છે, શીખવાનું શું છે, કેલેન્ડર પાર્ટ 2 છે. ક્લાસ નંબર 11 જોયો તો મિત્રો, ન જોયો હોય તો તે પણ તમે જોઈ લેજો. ક્લાસ નંબર 12માં આપણે શું શીખવાનું છે કે કેલેન્ડર પાર્ટ 2 એટલે કે એમાં શું શું આવશે એ જોવાનું છે. એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ ફ્રી કોર્સ છે મિત્રો, કોઈ પણ ફી આપવા નથી. આગળ પ્રેક્ટિસ માટે PDF છે, ક્લાસ માટે પણ તમે બેટા મને મેસેજ કરી શકો છો. અને બેટા યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને ક્લાસ પણ મળતા રહે. હવે ક્લાસ મળતા રહે એના માટે તમારે શું કરી દેવું છે બેટા, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પર ક્લાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો અહીં આગળ આપણે શું કરવાનું છે, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. ન આવડતા પ્રશ્ન બેટા આપણે ફોટો પાડીને મોકલવાનો પ્રયાસ કરજો, જેથી કરીને આપણે આ પ્લેટફોર્મ પર સરળતાથી એને સોલ્યુશન કરી શકીએ મિત્રો. ચલો હવે આપણે શરૂઆત કરીએ. ફૂલ ફોકસ તમારા સ્ક્રીન પર રાખવાનું છે બેટા. તો અહીં આગળ આપણે શું કરવાનું છે, દાખલા ગણવાની શરૂઆત કરવાની. તો સૌથી પહેલાં આપણે અગાઉના જે પ્રશ્નમાં જોયું હતું બેટા કે લીપ વર્ષ કેવી રીતે શોધાય, લીપ વર્ષ કેવી રીતે શોધાય, પછી વર્ષ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય, પછી મહિના જોયા હતા બેટા, પછી વર્ષ જોયું હતું, પછી દિવસ જોયા હતા. તો બધી જ વસ્તુ આપણે શું જોયું હતું બેટા, અગાઉના ક્લાસમાં જોઈ લીધું હતું. જો ન જોયું હોય તો બેટા હજુ કહું છું, તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પર લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. ચલો હવે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1થી. પ્રશ્ન નંબર 1થી શું કહે છે બેટા, ગઈકાલના શું છે, ગઈકાલના આગલા દિવસે બુધવાર હતો તો 3 દિવસ પછી કયો વાર હશે? બેટા એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ પણ ધાડ મારવાનું નથી. આમાં જોઈ લો બેટા શું કીધું છે કે ગઈકાલના આગલા દિવસે. બેટા સૌથી પહેલાં તમારે શું નક્કી કરવું પડશે, આજે નક્કી કરવું પડશે. શું પડશે બેટા, આજે. તો આ શું થઈ બેટા, ગઈકાલ. આ શું થઈ બેટા, ગઈકાલ. ને આ બાજુ શું આવશે, આવતીકાલ. શું આવશે, આવતીકાલ. શું આવશે, આવતીકાલ. તો શું છે, ગઈકાલના આગલા દિવસે એટલે ગઈકાલના આગલા દિવસે બુધવાર હતો બેટા. શું હતો, બુધવાર હતો. એટલે ગઈકાલના આગલા દિવસે એટલે બુધવાર હતો. એટલે કે આજે કયો વાર હશે બેટા, બુધવાર. તો ગઈકાલે કયો હશે બેટા, સોરી મિત્રો ભૂલ થઈ ગઈ છે. શું છે જો સમજો કે આગળ આજ આવી ગયું, ઓકે. આવતીકાલ, ગઈકાલ, એના પછી આગલો દિવસ શું હશે બેટા, આગલો દિવસ. તો આગલા દિવસે બેટા શું હતું, બુધવાર હતો. કયો વાર હતો, બુધવાર. તો ગઈકાલે કયો હશે, ગુરુવાર. આજે કયો વાર હશે બેટા, શુક્રવાર. કયો વાર હશે, શુક્રવાર. અને આવતીકાલે કયો છે, શનિવાર. પરંતુ મિત્ર અહીં જ પૂછો શું કીધું છે, જુઓ. તો 3 દિવસ પછી કીધું છે બેટા. કયા દિવસ પછી કીધું છે, 3 દિવસ. તો શુક્રવાર, પછી શનિવાર આવશે, પછી રવિવાર આવશે, અને પછી બેટા કયો વાર આવશે, સોમવાર આવશે. તો સમજી લો બેટા, આ પહેલો દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ. એકદમ સરળ છે બેટા. તો આપણો જવાબ આવી ગયો. તો ત્રીજા દિવસે કયો વાર હશે બેટા, સોમવાર હશે. કયો હશે, સોમવાર. કયો વાર હશે બેટા, સોમવાર. હજુ ન સમજણ પડી તો સમજાવ બેટા, શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. શું કીધું છે જુઓ. ચલો હું બધું પૂછી નાખું પછી તમને સમજાવ બેટા. ચલો શું કીધું છે બેટા કે ગઈકાલના દિવસે જ્યારે પણ આવા દાખલા આવે બેટા, તો સૌથી પહેલાં આજનો દિવસ જોવાનો. તો આજે કયો વાર હશે એ પહેલાં ફાઇન્ડ કરવાનો. તો સૌથી પહેલાં સમજો કે બેટા આજ છે, પછી એના પછી શું આવશે, આવતીકાલ આવશે. શું આવશે બેટા, આવતીકાલ. પછી આ બાજુ જાઓ તો શું આવશે બેટા, ગઈકાલ આવશે. શું આવશે બેટા, ગઈકાલ. અને એના પછી આગલો દિવસ આવશે, અને પછી પાછળનો દિવસ આવશે. તો સમજો બેટા શું કીધું છે કે ગઈકાલના આવતા દિવસે બુધવાર હતો બેટા. એટલે ગઈકાલના આગલા દિવસે અહીં આગળ બેટા શું હશે, બુધવાર હતો. તો બેટા ગઈકાલે કયો વાર હશે, ગુરુવાર હશે. પછી કયો વાર આવશે, આજે શુક્રવાર હશે, ઓકે. પછી કયો વાર આવશે બેટા, શનિવાર હશે. પછી કયો વાર આવશે, હજુ તો
3 દિવસ પછી કીધું છે બેટા. તો શુક્રવાર પછી 3 દિવસ એટલે કે શનિવાર 1 દિવસ, પછી કયો વાર આવશે? રવિવાર બીજો દિવસ, અને પછી એના પછી ત્રીજો કયો વાર આવશે બેટા? સોમવાર. ખબર પડી ગઈ બેટા? તો બેટા આ રીતે દાખલાને સોલ્વ કરવાનો છે. ચલો હું તમને પ્રશ્ન પૂછું કે 4 દિવસ પછી કયો વાર આવશે? તમે શું કહેશો? મંગળવાર. શું કહેશો બેટા? મંગળવાર. પરંતુ ચલો હું તમને આખી રકમ જ બદલાઈ નાખું છું બેટા. તો રકમ બદલાઈ નાખું છું તો સમજો કે હું તમને પ્રશ્ન પૂછું છું. ચલો તમારે મને બેટા આને કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ કહેવાનો છે. કોમેન્ટ બોક્સમાં શું કરવાનું છે? જવાબ કહેવાનો છે. તમારે ક્વેશ્ચન નંબર 2 કરીને જવાબ લખવાનો છે. ચલો કે આજે રવિવાર હતો તો પરમ દિવસે કયો વાર નહીં હોય જે પરમ દિવસે વાર એ શુક્રવાર આવે છે? મિત્રો તમે શાંતિ સમજજો, વિચારજો અને પછી જવાબ આપવાનો પ્રયાસ કરજો. કેમ કે થોડોક વિચારવા જેવો છે, થોડોક લોજિકલ છે, એકદમ ઇઝી છે. તમારે જે જવાબ આવે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાહેબ ક્વેશ્ચન નંબર 2નો જવાબ તમારે આર્યો આવે છે બેટા. ખબર પડી ગઈ છે તમને? ઓકે, ચલો હું તમને આગળ જવા દઉં. તો આગળ જવા દેતા બેટા હું તમને કહું છું બેટા કે મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને શિક્ષાનો અભિયાનનો ભાગ બનાવું છે બેટા. મારી યુટ્યુબ ચેનલ છે બેટા, મારો વોટ્સઅપ નંબર છે. તમે ક્લાસ અને PDF માટે બેટા તમે અહીં મેસેજ કરી શકો છો. આ મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી છે બેટા. ચલો હવે અહીંથી આગળ જઈએ. તો આ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવા છે અને આપણે હવે ક્વેશ્ચન આગળ ટેકલ કરતા જઈએ. ચલો હવે એક ક્વેશ્ચન બીજા ટાઈપનો કેવો પૂછે છે બેટા કે નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિના કરતાં અલગ પડે છે? તો સમજો બેટા આવું ક્વેશ્ચન પૂછ્યું છે. તો સમજો નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિના કરતી અલગ પડે છે? તો ઓપ્શન તમને આપેલો છે જૂન, બીજો આપેલો છે ઓગસ્ટ એટલે કે 8મો લખી નાખું, ત્રીજો આપેલો છે બેટા જુલાઈ એટલે કે 7મો લખી નાખું, અને ડી તો ડી આપ્યો છે બેટા તમને ડિસેમ્બર એટલે કે 12મો મહિનો. તો બેટા સમજો થોડુંક લોજિક વાપરજો. તો નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિના કરતાં અલગ છે? તો સૌથી પહેલાં બેટા આપણને શું ખબર પડવી જોઈએ કે કયો મહિનો અલગ છે બેટા? તો કયો મહિનો અલગ છે? તો સૌથી પહેલાં આપણે જોઈશું કે 6, 8, 7 અને 12. તો બેટા સમજો કે ડિસેમ્બરમાં કેટલા દિવસ હશે બેટા? 31 દિવસ હશે. કેમ કે 31 આવે ને, 31 ડિસેમ્બર એટલે આપણને ખબર હોય. ઓકે, તો આ એક લોજિક વાપરી ગયું. ચલો હવે જૂનમાં, જુલાઈમાં અને જૂનમાં, જુલાઈ અને બેટા આવ્યું ઓગસ્ટ. ઓકે, તો 3 મહિના છે. તો સમજો બેટા કે અહીં આગળ જૂનમાં કેટલા દિવસ હશે બેટા? 30. તમે જો ક્લાસ 1 નંબર ના જોયો ને બેટા, આના પહેલાંનો ક્લાસ નંબર 11મો, તો ખાસ કરીને જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો બેટા. પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી દરરોજ તમને ક્લાસ મળતા રહે. અને બેટા ઓગસ્ટમાં કેટલા દિવસ આવશે? 31. જુલાઈમાં પણ કેટલા દિવસ આવશે બેટા? 31. તો બેટા તમારે એક લિસ્ટ બનાવી નાખવાનું છે કે એમાં 30 દિવસ આવે ને કે એમાં 31 દિવસ આવશે. તો બેટા અહીં આપણને ખબર પડી ગઈ છે. તો સમજો બેટા કે નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિના કરતાં અલગ પડે છે બેટા? તો ડિસેમ્બર કયો છે બેટા? 31 દિવસનો. જુલાઈ કેટલા દિવસનો છે? 31 દિવસનો. ઓગસ્ટ કેટલા દિવસનો છે બેટા? 31 દિવસનો. પરંતુ જૂન કેટલા દિવસનો છે બેટા? 30 દિવસનો. તો માટે આપણો ઓપ્શન કયો આવશે બેટા? જવાબ એ કે શું આવશે બેટા? કે 30 દિવસનો. ખબર પડી ગઈ છે? ચલો તો બેટા આગળ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર આગળનો જુઓ બેટા. આ બધા જ પ્રેક્ટિસ માટે PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે બેટા. શું છે? ગઈકાલના આગલા દિવસે શુક્રવાર હોય તો આ અઠવાડિયેમાં રવિવાર ક્યારે આવશે? બેટા આવો પ્રશ્ન પૂછ્યો. શું છે સમજો, ગઈકાલના આગલા દિવસે. તો સૌથી પહેલાં મેં તમને શું કીધું છે બેટા? સૌથી પહેલાં આજ હોય. શું હોય? આજ હોય. આવું ટેબલ બનાવી નાખો બેટા.
પછી આ શું હશે બેટા? આવતીકાલ હશે. શું હશે? આવતીકાલ હશે. પછી આ બાદ જાઓ તો શું હશે બેટા? ગઈકાલ હશે. શું હશે? ગઈકાલ. તો ચલો બેટા આ રીતે સિમ્બોલ બનાવી દેવાનો તમારે, એટલે તમે ક્યારેય પણ ભૂલશો નહીં. ચલો હવે આગળ જઈએ. શું કીધું છે કે ગઈકાલના આગલા દિવસે બેટા, એટલે આ છે ગઈકાલના આગલા દિવસે બેટા. આમાં આગળ આવ્યું ઓકે. શુક્રવાર હોય બેટા, તો અહીંયા કયો હશે બેટા? શુક્રવાર હશે. તો એનો મતલબ કે બેટા હવે જો શુક્રવાર હોય તો આવા અઠવાડિયે રવિવાર ક્યારે આવશે બેટા? ચલો ગઈકાલે કયો હશે બેટા? શુક્રવાર. કયો હશે બેટા? શુક્રવાર. ખબર પડી ગઈ? તો શુક્રવાર પછી શું આવશે બેટા? શનિવાર. પછી આજે કયો વાર થઈ ગયો? રવિવાર. ઓકે. પછી આવતીકાલ કયું થઈ જશે બેટા? સોમવાર. શું થઈ જશે? સોમવાર. તો શું કહે છે આ અઠવાડિયે રવિવાર ક્યારે આવશે બેટા? તો આ અઠવાડિયે રવિવાર ક્યારે આવશે બેટા? સિમ્પલ જવાબ છે આજે આવશે. જવાબ શું હશે બેટા? આજે રવિવાર હશે. આજે શું હશે? રવિવાર હશે. ખબર પડી ગઈ તમને મિત્રો? કેમ કે બેટા સાહેબ હું તમને હજુ કહું છું બેટા કે આર્યો ચાર્ટ બનાવતા તમને આવડવું જોઈએ. તમારે હજુ કહું છું બેટા કે તમારી પ્રેક્ટિસ પીડીએફ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમે પ્રેક્ટિસ પીડીએફ પણ મેળવી શકો બેટા. મારો વોટ્સઅપ નંબર છે 9904660948. ત્યાં બેટા મને વોટ્સઅપ કરી શકો છો. સાહેબ પીડીએફ પણ મેળવી શકો છો. ચલો હવે બીજો એક આગળનો ક્વેશ્ચન જોઈએ કે આજે સોમવાર છે તો 60 દિવસ પછી કયો વાર આવશે? કયો વાર આવશે? આવો પ્રકારનો પ્રશ્ન પૂછે છે બેટા. ઓકે ચલો શું કીધું છે? આજે સોમવાર છે તો 60 દિવસ પછી કયો વાર આવશે? તો સૌથી પહેલાં ચાર્ટ બનાવો બેટા. તો આજ હોય ઓકે, આવતીકાલ હોય, પછી બેટા ગઈકાલ હશે. શું હશે બેટા? ગઈકાલ હશે. તો સૌથી પહેલાં તમને પૂછ્યું છે શું બેટા? આજે સોમવાર છે. આજે શું છે બેટા? સોમવાર છે. શું છે? સોમવાર છે. 60 દિવસ પછી બેટા, તો આવતીકાલ પછી એના દિવસ આવતા લખવા જવાય નહીં, કારણ કે આપણું પેપર પૂરું થશે નહીં. તો સમજો કે સાહેબ હવે શું કરશું? તો હવે શું કરીએ બેટા? એ સમજો કે અહીં આગળ કેટલા કીધા છે? અહીં આગળ 60 દિવસ પછી કીધું છે. શું કીધું છે બેટા? 60 દિવસ પછી. તો સમજો થોડુંક લોજિક વાપરો બેટા. સોમવાર હોય, પછી મંગળવાર હોય, પછી બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર હોય અને રવિવાર હોય બેટા. શું હોય? રવિવાર હોય. તો થોડુંક તમે લોજિક વાપરશો બેટા તો આ કેટલા દિવસ છે? 7 દિવસ. તો કોઈ પણ વાર હોય બેટા 7 દિવસ પછી શું થશે? રિપીટ થશે. સોમવાર હોય તો અઠવાડિયા પછી પાછું શું આવે બેટા? સોમવાર આવે. તો અહીં બેટા કેટલા હશે કે 60 દિવસ ગણો બેટા, કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એટલે 8 દિવસે શું છે બેટા? રિપીટ થશે. તો એનો મતલબ કે બેટા આપણે 60 છે તો 7 દિવસે આપણે શું કરવા પડશે? ડિવાઈડ કરવા પડશે. ખબર પડી કે કેમ ડિવાઈડ કરવા પડે? કે 7 દિવસ પછી શું થશે બેટા? 7 દિવસ પછી શું થશે? એરિયાએ પુનરાવર્તન પામશે. શું પામશે? પુનરાવર્તન પામશે. તો ચલો 60 ગણીએ બેટા. તો 7 8 56, 7 9 63, એટલે કે 7 8 56 બેટા. કેટલા વધ્યા બેટા? 4. કેટલા વધ્યા? 4. તો બેટા હવે સમજો બેટા કે અહીંયા આગળ શું થયું બેટા કે 8 અઠવાડિયા પૂરા છે. 8 અઠવાડિયા પૂરા છે અને વધારે કેટલા દિવસ છે? 4 દિવસ વધારે છે. કેટલા દિવસ છે બેટા? વધારાના દિવસ કેટલા છે? 4 દિવસ. તો બેટા સમજો કે 8 અઠવાડિયા પૂરા છે, એટલે કે 8 અઠવાડિયા એટલે કે સોમવાર આવશે બેટા. તો સોમવારમાં હજુ આ બેટા કયો વાર આવશે? સોમવાર આવશે. કયો વાર આવશે? સોમવાર. એનો મતલબ બેટા સમજો કે 56મા દિવસે શું આવશે બેટા? સોમવાર આવશે. શું આવશે બેટા? સોમવાર. પછી એમાં 4 ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? 4 ઉમેરીએ તો સોમવાર પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર બેટા. કયો વાર આવશે? શુક્રવાર. તો બેટા આપણો જવાબ મળી ગયો. કયો વાર હશે? શુક્રવાર. કયો વાર હશે બેટા? શુક્રવાર. હજુ કહું છું બેટા શાંતિથી સમજજો, 2-3 વખત ક્લાસ જોજો, પછી તમને ખ્યાલ આવશે બેટા. અને આના પહેલાંનો ક્લાસ તમે અગાઉ જોઈ લેજો બેટા. ન મળતો હોય તો મને બેટા પ્લીઝ હજુ કહું છું મને વોટ્સઅપ કરજો બેટા. મારો વોટ્સઅપ નંબર છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. શાંતિથી જુઓ, સ્ક્રીનશોટ પાડો અને સમજવાનો પ્રયાસ કરો બેટા. ચલો થઈ ગયું આટલું બેટા. ચલો આગળ જઈએ.
તો આગળ જતાં પહેલાં હજુ કહું છું મિત્રો કે મારો સંપૂર્ણ ફ્રી કોર્સ છે. બીજો છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, જે તમામ ભાગ યુટ્યુબમાં એકદમ ફ્રી છે બેટા. તમામ ક્લાસ છે, અમારી યુટ્યુબ ચેનલ છે બેટા. પ્રેક્ટિસ માટેની PDF પર તમને ત્યાં મળી જશે અને આ વોટ્સઅપ નંબર છે બેટા, ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો. ચલો હવે આગળ જઈએ બેટા. હવે એક નવો દાખલો જોઈએ. શું છે બેટા? ક્વેશ્ચન નંબર આગળ જુઓ બેટા. શું છે? કોઈ પણ સદીનો છેલ્લો દિવસ નીચેના પૈકી કયો વાર ન હોઈ શકે? શું કીધું છે બેટા? સમજો. કોઈ પણ સદીનો છેલ્લો દિવસ નીચેના પૈકી કયો વાર ના હોઈ શકે. તો બેટા સદી એટલે શું કહેવાય બેટા? આપણે કહેવાય કોઈ રન માર્યા, 100 રન મારે તો શું કહીએ બેટા? સદી કહીએ. શું કહીએ બેટા? સદી. તો હવે બેટા આ ખાસ કરીને યાદ રાખજો. આની ગણતરી તમે કરવા જશો તો થોડીક વાર લાગશે, પરંતુ આપણે 5મા ધોરણમાં ભણીએ છીએ બેટા, અને 5મા ધોરણમાં આટલી બધી ગણતરી કરતાં આપણને પણ આવડતી હોય નહીં. એટલે આપણે બેટા સમજો કે ખાસ કરીને યાદ રાખજો બેટા. શું છે? કોઈ પણ સદીનો છેલ્લો દિવસ કયો ના હોય? મંગળવાર, પછી ગુરુવાર અને શનિવાર. જે બેટા આ 3 દિવસ છે, એ 3 દિવસ ક્યારે પણ સદીના અંતિમ દિવસે આવશે નહીં. ક્યાં નહીં આવે બેટા? અંતિમ દિવસે. ખબર પડી ગઈ? ચલો બેટા, આટલી ખબર પડી ગઈ? સરસ. હવે બેટા શાંતિ સમજી લો, નોટ બનાવી લો. કયા દિવસે ના આવે બેટા? મંગળવારે ના આવે, ગુરુવાર ના આવે અને શનિવાર ના આવે. કેમ ના આવે બેટા? એનું કારણ ખૂબ જ વધારે પડતું જાણવાની જરૂર નથી. એનું રીઝન છે બેટા કે અહીં આગળ એવું શું કહેવા માગે છે બેટા કે તમે જો વધારે પડતું ડીપમાં જશો ને તો ખ્યાલ નહીં આવે, પરંતુ આપણે શું છે બેટા ખાલી ક્વેશ્ચન ટેકલ કરી શકીએ. હવે બેટા હવે તમને પ્રશ્ન કેવો પૂછી શકે? બીજો પ્રશ્ન આની પરથી બની શકે કે શું બની શકે? કોઈ પણ સદીના છેલ્લો દિવસ નીચેના પૈકી કયો વાર આવે? લો, આ બીજો પ્રશ્ન બની શકે બેટા. આ 2 પ્રશ્ન માટે કે આપણે બધું અંદર ફેંદવા જવાય નહીં, કારણ કે અપ્રોક્સિમેટલી બેટા 300થી વધારે ક્લાસ થશે આના. 300થી તો 400 500 ઉપર ક્લાસ જશે, 500 પ્લસ ક્લાસ જશે. તો બેટા આપણે થોડું આટલું તો ડીપમાં જવાય નહીં. ઓકે બેટા, ઘણા બધા વિષય છે. કેમ? પ્રશ્ન જેવો આવશે ને ટેકલ કરતા આવડવો જોઈએ. તો કયો વાર આવશે બેટા? સોમવાર આવશે. સરસ. પછી કયો વાર છે? મંગળવાર આવી ગયો. બુધવાર આવશે બેટા. હવે બીજા 2 કયા વાર આવશે બેટા? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કહેવાની છે. ઓકે મિત્રો, ચલો શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. ઓકે, ડન થઈ ગયું. ચલો સરસ. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોવાનો પ્રયાસ કરીએ કે સર તો ક્વેશ્ચન કેમ ચલો છે બેટા કે આ ચેપ્ટરમાં કેવો પ્રકારનો ક્વેશ્ચન આવે છે એને આપણે ટેકલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જો 1 ઓક્ટોબરે રવિવાર હોય. શું હોય બેટા? રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. શું છે? જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 ઓક્ટોબરે રવિવારનો મતલબ શું થાય બેટા? ચલો, તો 1 ઓક્ટોબરે બેટા શું હશે? 1 ઓક્ટોબરે કયો વાર હશે? એટલે કે 1/10. શું છે બેટા? 1/10 કયો વાર હશે બેટા? રવિવાર. તો હવે બેટા મને કહેશે કે હવે રવિવાર ક્યારે આવશે? કે સાહેબ 7 દિવસ ઉમેરી દેવાના. કેમ? કે અઠવાડિયા પછી શું થશે બેટા? અઠવાડિયા પછી શું થશે બેટા? રિપીટ થશે. શું થશે? રિપીટ થશે. તો 1માં 7 ઉમેરી એટલે બેટા શું છે? 8/10 પાછો કયો વાર હશે બેટા? રવિવાર હશે. ઓકે, હવે સાહેબ દર વખતે ગોતવાનું બેટા, 7 ઉમેરવાના. સમજો બેટા, 8 ને 7 15 હશે બેટા. શોર્ટકટ જ શીખવાડીશ તમને. કયો હશે બેટા? રવિવાર હશે. પછી 15 ને 8 5 22 કેટલા હશે બેટા? 22/10 પણ કયો હશે બેટા? રવિવાર હશે. 22 ને 8 30 30/10 પણ કયો વાર હશે બેટા? રવિવાર હશે. તો બેટા હવે સમજો કે અહીં આગળ 31 ને 8 38 ના કરાય બેટા. કેમ ના કરાય? કે 38 કોઈ તારીખ હોય નહીં. તો બેટા હવે આપણને ખબર શું હોવી જોઈએ કે ઓક્ટોબર મહિનામાં કેટલા મહિનામાં
કેટલા દિવસ આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. જો આ ખબર નહીં હોય તો દાખલો થશે નહીં. એટલે હજુ કહું છું, ક્લાસ નંબર 11 ખાસ કરીને જોજો. એમાં એકદમ બેઝિકથી ગણતરી કરતાં શીખવાડ્યું છે, કેવી રીતે યાદ રાખવાનું એ પણ શીખવાડ્યું છે બેટા. તો કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? 30 દિવસ. બેટા કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. કેટલા દિવસ આવે છે? 30 દિવસ આવે છે. ઓકે, ચલો હવે આપણને ખબર પડી ગઈ છે બેટા. સરસ. તો હવે આગળ જુઓ કે 30 દિવસ આવે છે તો 30 દિવસે પતી ગયો, રવિવાર આવ્યો. તો પહેલી તારીખે કયો વાર આવશે બેટા? સોમવાર આવશે. કયો વાર આવશે? સોમવાર. બીજી તારીખે કયો વાર આવશે બેટા? મંગળવાર. કયો વાર આવશે? મંગળવાર. 1 મિનિટ, સોરી મિત્ર, અહીં જો ભૂલ થઈ ગઈ. 22 ને 7 29 થાય છે બેટા. સોરી, 29 10 હશે. કેટલા હશે? 22 ને 7 29 10. મેં 8 ઉમેરી દીધા. ઓકે, અઠવાડિયા પછી રિપીટ થશે. તો રવિવાર. તો બેટા અહીં સમજો 30 તારીખે કયો વાર આવશે? 30 દસે સોમવાર. કયો વાર આવશે બેટા? સોમવાર. કયો વાર આવશે? સોમવાર. પછી પહેલી તારીખે મંગળવાર. કયો વાર આવશે બેટા? મંગળવાર. બીજી તારીખે બુધવાર. ઓકે બેટા, તો આ રીતે આપણે દાખલાને સમજી શકીએ છીએ બેટા. તો પહેલી તારીખે કયો વાર આવશે? તો સમજો બેટા, પહેલી તારીખે કયો વાર આવશે? અહીં સમજો હોય તો 1 નવેમ્બરે કયો વાર આવશે? મંગળવાર. ઓકે બેટા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રેક્ટિસ માટેની PDF તમને ત્યાં આગળ એકદમ ફ્રી મળી જશે. ઓકે બેટા, કોઈ પણ ફી આપવાની જરૂર નથી. ચલો હું તમને એક દાખલો આના પરથી આપું, તો મને ગણીને કહેજો કે ક્વેશ્ચન નંબર 5 લઈ લો, ગમે તે નંબર આપી દો. ચલો હું તમને કહું કે જો 3 ડિસેમ્બરે રવિવાર હોય તો 1 જાન્યુઆરીએ કયો વાર હશે? કયો વાર હશે? આવા પ્રકારનો ક્વેશ્ચન આપ્યો છે. તમારે ગણતરી કરવાની છે બેટા. મને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે કે સાહેબ ક્વેશ્ચન નંબર 5નો આન્સર આ રીતે આવે છે. ચલો બેટા, હવે આગળ આપણે જઈએ. એ જતાં પહેલાં હું તમને કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. ચલો, તો શું છે બેટા? કોઈ પણ એક માસમાં વધુમાં વધુ કેટલા વાર 5 વખત આવી શકે? સમજો બેટા, ક્વેશ્ચન સમજવાનો પ્રયાસ કરજો. કોઈ પણ એક માસમાં, કોઈ પણ એક માસ એટલે માની લો, ફોર એક્ઝામ્પલ તમે લઈ લો કે આવ્યો 12મો મહિનો. કયો લઈ લો? 12મો મહિનો. વધુમાં વધુ એટલે બેટા વધામાં વધુ, ધારો કે 5 છે અને 6, વધુમાં વધુ કેટલા લઈ શકો? 6. એ તમે તો વધુ કેટલા વાર 5 વખત આવી શકે? 12મો મહિનો છે બેટા, તો વધુમાં વધુ કેટલા વાર 5 વખત આવી શકે? તો બેટા સમજો કે આગળ ગમે તે મહિનો લઈ લો. ચલો, મહિનાને આપણે 3 રીતે ડિવાઇડ કરીએ કે 28 દિવસ હોય, 29 દિવસ હોય, 30 દિવસ હોય અને 31 દિવસ હોય બેટા. આટલું હોય. ઓકે, ચલો તો હવે સમજો કે વધુમાં વધુ કીધું છે બેટા. શું કીધું છે? વધુમાં વધુ. તો વધુમાં વધુ કેટલા છે બેટા? 31 દિવસ હોય. કેટલા હોય? 31 દિવસ હોય. તો આનાથી વધારે હોઈ શકે નહીં. 32 દાડા એક મહિનામાં આવે નહીં. તો ચલો બેટા, આપણને ખબર પડી કેટલો કયો મહિનો લેવાનો? 31મો મહિનો. તો વધુમાં વધુ એટલે બેટા કે ધારો કે સોમવાર હોય, ઓકે, મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય. બેટા અહીં આગળ આ 4 વસ્તુ આપેલી છે. ઓકે, તો હવે બેટા સમજો કે અહીં આગળ કેટલા દિવસ થઈ ગયા બેટા? અહીં કેટલા દિવસ થઈ ગયા? 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. એટલે બેટા શું હશે? એ સોમવાર છે, મંગળવાર છે, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ, રવિ. શાંતિથી સમજો બેટા, એકદમ કોન્સેપ્ટ ક્લિયરિટીવાળો દાખલો છે. તો અહીં બેટા એક દિવસ એટલે ટોટલ કેટલા દિવસ થઈ ગયા બેટા? 7 દિવસ. કેટલા દિવસ થઈ ગયા? 7 દિવસ. તો જે બેટા 7 દિવસ થયા છે તો 7 દિવસ પછી રિપીટ થશે. એટલે કે બેટા 7 4 28. કેટલા થશે બેટા? 28. તો બેટા સમજો કે 28મા દિવસે કયો વાર આવશે પાછો? સોમવાર. ખબર પડી ગઈ બેટા? શું હશે બેટા? સોમવાર. તો બેટા હવે આપણને ખબર પડી ગઈ કે 7 દિવસે બેટા, ધારો કે જો એ 7 દાડા ઉમેરો. પહેલી તારીખે બેટા સોમવાર હોય તો સોમવાર ક્યારે આવશે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ. તો બેટા 1 2 3
3 ને 3 6 ને 1 7. ઓકે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ. ઓકે, તો બેટા આવી રીતે કેટલા અઠવાડિયે થશે? 4 અઠવાડિયે. કેટલા અઠવાડિયે થશે? 4 અઠવાડિયે. કેટલા અઠવાડિયે થશે? 4 અઠવાડિયે. બેટા ખાલી કન્ફર્મ કરી લેજો, મંગળવાર આવે કે સોમવાર આવે એ ખાલી કન્ફર્મ કરી લેજો તમારે ગણતરી કરીને. પણ તમને શોર્ટકટ શીખવાડું છું. શું શોર્ટકટ છે બેટા? અહીં કેટલા દિવસ છે? 31 દિવસ છે. કેટલા દિવસ છે? 31. કેટલા અઠવાડિયા હોય? 7. સોરી, અઠવાડિયા કેટલા હશે બેટા? 7 દિવસો અઠવાડિયું, તો 7 4 28 બેટા. તો વધારાના કેટલા દિવસ થઈ ગયા? 3 દિવસ થઈ ગયા. કેટલા દિવસ થઈ ગયા બેટા? વધારાના કેટલા દિવસ થઈ ગયા? 3 દિવસ. તો 3 વખત શું આવશે બેટા? 3 વાર વધુમાં વધુ 5 આવી શકે છે બેટા. કેટલી વાર વધુમાં વધુ 5 આવી શકે છે બેટા? 3 વાર. કેટલી વાર આવી શકે છે બેટા? 3 વખત. કેમ 3 વખત? કે 3 દિવસ વધારાના છે. કાં સોમવાર 3 વખત આવશે, કાં મંગળવાર આવશે, કાં બુધવાર આવશે. ગમે તે અઠવાડિયાનો કયો વાર ગમે તે આવી શકે છે. ખબર પડી ગઈ છે? ચાલો, હવે હું તમને બેટા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રેક્ટિસ માટે PDF પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે બેટા. ચલો, હવે ક્વેશ્ચન નંબર આગળ જઈએ બેટા. આ બધા જ એક પેટર્નના દાખલા છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ PDF પર તમારે મેળવી લેવાની છે. જો 1 નવેમ્બરે રવિવાર હોય તો 3 ડિસેમ્બરે કયો વાર હશે? આ પ્રકારનો ક્વેશ્ચન છે. તમારે બેટા જોઈ લેવાનું. જો 1 નવેમ્બરે રવિવાર હોય તો 3 ડિસેમ્બરે કયો વાર હશે? કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે. ચલો, બીજો ક્વેશ્ચન આપો બેટા. ખાલી પ્રેક્ટિસ કરો, પછી પ્રેક્ટિસની આખી PDF આપીશ, કારણ કે થોડુંક વોર્મઅપ થવું જરૂરી છે બેટા. જો 15મી ઓગસ્ટે સોમવાર હોય તો નવેમ્બરની 3જી તારીખે કયો વાર હશે? ને પ્લસ બીજો શું આપવાનો આન્સર? કેટલા અઠવાડિયા હશે અને કેટલા વધારાના દિવસો હશે? બેટા ખાસ કરીને આ દાખલો સમજવાનો પ્રયાસ કરજો. જો 15 ઓગસ્ટે સોમવાર હોય તો નવેમ્બરની 3 તારીખે કયો વાર હશે અને કેટલા અઠવાડિયા હશે અને કેટલા વધારાના દિવસો હશે? બેટા ખાસ કરીને હજુ કહું છું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બધા જ કોન્સેપ્ટ એક સાથે કામ લાગશે બેટા. એટલે તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલની લિંક મોકલી દેવાની છે અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે બેટા. ચલો, હવે એક ક્વેશ્ચન આપો બીજો બેટા. શું છે ક્વેશ્ચન? સમજો. શું છે? ધારો કે આજે બુધવાર છે. શું છે બેટા? આજે બુધવાર છે. શું છે બેટા? બુધવાર છે તો પહેલાના દિવસે અને પછીના દિવસે બંનેમાં કેટલા દિવસ ઉમેરીએ તો શનિવાર આવે? થોડુંક લોજિક વાપરજો બેટા, થોડુંક લોજિક વાપરજો. આજે બુધવાર છે, પહેલાંના દિવસ અને પછીના દિવસે બંનેમાં કેટલા દિવસ ઉમેરીએ અને શનિવાર આવે. તો બેટા ચલો, અહીંયા કેટલા દિવસ ઉમેરીએ અથવા તો શું બાદ કરીએ? બે ઓપ્શન આપું છું બેટા. ઓકે, ઉમેરીએ અથવા તો બાદ કરીએ. આ બંને ઓપ્શન ઉપર તમારે જવાબ લખવાનો છે. ખબર પડી ગઈ છે મિત્રો? ચલો, હવે એક ક્વેશ્ચન તમને સોલ્વ કરી દઉં, પછી આપણે અહીં આગળ વિરામ કરીએ બેટા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. પ્રેક્ટિસ માટેની PDF પણ બેટા તમને મળી જશે બેટા. મારો વોટ્સઅપ નંબર છે 9904660948. બેટા તમારે અહીં આગળ મને મેસેજ કરી દેવાનો કે સાહેબ PDF મોકલો, તો PDF પર મોકલી આપીશ બેટા. ચલો, હવે સમજો. આગળનો દાખલો જોતાં પહેલાં આપણે શું કરવાનું છે? માન લો કે ક્વેશ્ચન નંબર ખાસ યાદ રાખજો બેટા. આ પૂછાય છે, વારંવાર પૂછાય છે બેટા કે 2 ઓક્ટોબરે, એટલે આવો પ્રશ્ન પૂછાશે બેટા. 2 ઓક્ટોબરે બીજા 7ના રોજ શનિવાર છે. શું છે બેટા? શનિવાર છે
તો 2 ઓક્ટોબર 2008ના રોજ કયો વાર હશે? શું છે બેટા? કયો વાર હશે? આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તો એને સોલ્વ કરીએ બેટા. ઓકે, શું કરીએ બેટા? સોલ્વ કરીએ. શું કરીએ? સોલ્વ કરીએ. ચલો, હવે અહીં આગળ સોલ્વ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં ખબર હોવી જોઈએ બેટા ક્વેશ્ચન શું પૂછે છે. 2 ઓક્ટોબર 2007ના રોજ કયો વાર છે બેટા? શનિવાર. તો 2 ઓક્ટોબર 2008ના રોજ કયો વાર હશે? આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. તો ચલો બેટા, 1 જાન્યુઆરીએ, તો બેટા ખાસ કરીને સમજો, અહીં આગળ આપણને 2007 કીધા છે અને 2008 કીધા છે બેટા. 2008 કીધા છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે બેટા? બંનેમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે લીપ વર્ષ શું છે બેટા, કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં શું તફાવત હોય. તો મેં તમને ક્લાસ નંબર 11માં સમજાવ્યું હતું મિત્રો. ક્લાસ નંબર 11 ખાસ જોજો. હજુ કહું છું, એકદમ બેઝ છે બેટા, એકદમ પાયો છે એનો, કે લીપ વર્ષ શોધવા માટે શું કેટલા વડે ભાગવા પડે બેટા? 4 વર્ષે. કેમ 4 વર્ષે? એ મેં તમને સમજાવ્યું કે 4 વર્ષે શું થાય બેટા? એ શું થશે? રિપીટ થશે બેટા. શું થશે? રિપીટ થશે. તો સમજો બેટા કે અહીં 4 વડે ભાગો તો 4 5 20. તો બેટા શેષ કેટલી વધી? 0.7. માટે આ લીપ વર્ષ નથી. ચલો બેટા, હવે 2008 લઈ લો. કેટલા વડે ભાગો? 4. તો 4 5 20. ઓકે, 0 0 0 8 નીચે ઉતારો તો 4 2 8. તો બેટા આર્યો શેષ 0 આવી જાય, એનો મતલબ કે આખું 52 વાળું આવ્યું. એટલે કે બેટા આ શું છે બેટા? લીપ વર્ષ છે. શું છે બેટા? લીપ વર્ષ છે. જો લીપ વર્ષ છે બેટા તો સમજો કે 2007 એ શું છે બેટા? લીપ વર્ષ નથી, પરંતુ આ લીપ વર્ષ છે. તો સમજો બેટા કે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ હશે તો કેટલા દિવસ હશે બેટા? 365. અને લીપ વર્ષ હશે બેટા એટલે શું હશે? 366. શું હશે બેટા? 366. એટલે સમજો ખાસ કરીને દાખલો સમજવા જેવો છે બેટા. હવે તમે આગળ સમજો કે બેટા ઓક્ટોબર એટલે કે 10મો મહિનો, પછી આવશે બેટા 11મો, પછી આવશે 12મો મહિનો, અને 12મા મહિના પછી બેટા આગળ 2007 પૂરું થઈ જશે. શું થશે બેટા? 2007 આટલે સુધીના જ હશે. હવે સ્ટાર્ટ શું થશે બેટા? 2008. ઓકે, તો બેટા અહીં પહેલો મહિનો, બીજો મહિનો, પછી આગળ ત્રીજો, એમ કરીને છે ક્યાં સુધી હશે બેટા? 10મા મહિના. 10 2008 સુધી જશે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ બેટા. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ફેબ્રુઆરીમાં બેટા વધારાના દિવસો કેટલા આવશે બેટા? 1. વધારાના દિવસો કેટલા આવશે બેટા? 1 આવશે. તો હવે બેટા એ સમજો કે એક કયો હતો બેટા? શનિવાર હતો. તો વધારાના દિવસો તો બેટા ખબર પડી ગઈ, પરંતુ એ સમજો બેટા કે 29 ફેબ્રુઆરીએ પણ એક શું આવશે બેટા? વધારાનો દિવસ આવશે. શું આવશે બેટા? વધારાનો દિવસ. એટલે લીપ વર્ષમાં તારીખ જ્યારે 29, જો બેટા શું યાદ રાખવાનું કે લીપ વર્ષમાં જો તારીખ 29 ફેબ્રુઆરી પછીની હોય બેટા, શું હોય? 29 ફેબ્રુઆરીની પછીની, એટલે બેટા શું છે? બીજી ઓક્ટોબર. તો બીજી ઓક્ટોબર ક્યારે આવશે બેટા? અહીં આવશે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો ને 10મો. એટલે બેટા કે કેના પછી છે? ફેબ્રુઆરી પછી જ આવશે ને ઓક્ટોબર મહિનો. તો 29 પછીની આવે એટલે શું આવશે બેટા? કે કેટલા ઉમેરાશે? +2. કેમ બેટા પ્લસ ઉમેર્યા 2? ખબર પડી ગઈ. કેમ કે લીપ વર્ષ આવશે એટલે બેટા શું હશે? 29 તારીખ પછીની હશે તો +2 ઉમેરાશે. ખબર પડી ગઈ. તો માટે હવે આપણે શું જોવાનું છે બેટા? કે આ ગણતરી થઈ ગઈ. હવે આપણે આગળ જુઓ શું થશે બેટા? હવે કે 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર શું છે બેટા? હા, 2 ઓક્ટોબર પછી 29 ફેબ્રુઆરી આવે. 2 ઓક્ટોબર ક્યારે આવશે બેટા? 29 ફેબ્રુઆરી પછી આવશે ને? પછી આવે છે એટલે કેટલા ઉમેરવા છે? +2. તો 2 ઓક્ટોબર 2007ના રોજ, હવે સમજો આખો દાખલો ખબર પડશે. 2/10/2007ના રોજ કયો વાર હતો બેટા? શનિવાર હતો. કયો વાર હતો? શનિવાર. તો હવે તમને કીધું છે 2008માં. તો 2008માં તમે પહોંચો છો તો બેટા એક લીપ વર્ષ આવશે, એટલે કે વધારાના દિવસો કેટલા આવશે બેટા? 2 આવશે. કેમ બેટા 2 આવ્યા? એ આપણે આગળ શોધી લીધું. હવે સમજો બેટા કે શનિવારમાં 1 ઉમેરો તો રવિવાર આવશે. રવિવારમાં 1 ઉમેરો તો કયો વાર આવશે બેટા? સોમવાર આવશે. શું આવશે બેટા? સોમવાર. તો
તો બેટા અહીંયા આગળ આપણો જવાબ શું થઈ ગયો? સોમવાર થઈ ગયો. હજુ કહું છું બેટા, તમને ન સમજણ પડે તો ફોટો પાડીને મોકલજો, સમજાવવાનો સાહેબને કોમેન્ટ કરજો કે સાહેબ અમને આવડતું નથી, પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેટા પહેલાં. અને ન આવડતું હોય બેટા તો તમે ફોટો પાડો, અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયાસ કરો, કોમેન્ટ કરો કે સાહેબ હજુ પણ મને ખ્યાલ આવતો નથી. તો હજુ પણ આપણે બીજી વખત ક્લાસ સેટ કરીશું અને ત્યાં આગળ આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયાસ કરીશું બેટા. ખબર પડી ગઈ છે? તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમારા બધા વિદ્યાર્થી મિત્રોને તમે આ રહ્યું મોકલી શકો મિત્રો. ચલો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.